નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ન્યુયોર્કમાં ગર્ભવતી વહુને સાસરિયાએ હોસ્પિટલ જવા દીધી નહીં. પછી અડધી રાત્રે એમ્બ્યુલન્સ આવી. ન્યુયોર્ક શહેરમાં ડિસેમ્બરનો કડકડતો શિયાળો હતો. રાત્રિના લગભગ 12:30 વાગ્યા હતા. બહાર બરફ પડી રહ્યો હતો. રસ્તાઓ પર લોકોની અવરજવર ઓછી થઈ ગઈ હતી. શહેરના એક શાંત વિસ્તારમાં આવેલી એક મોટી ઇમારતના 5મા માળે ગુજરાતી પરિવાર રહેતો હતો. ઘરમાં હર્ષદભાઈ, તેમની પત્ની કોકિલાબેન, દીકરો મિતેશ અને તેની ગર્ભવતી પત્ની કાવ્યા રહેતા હતા. કાવ્યાને લગ્નને માત્ર 1.5 વર્ષ થયું હતું. લગ્ન પછી તે પતિ સાથે અમેરિકા આવી ગઈ હતી. શરૂઆતમાં બધું સારું હતું, પરંતુ થોડા મહિનાઓ પછી ઘરમાં વાતાવરણ બદલાવા લાગ્યું હતું. કોકિલાબેનને કાવ્યાની દરેક વાતમાં ખામી દેખાવા લાગી હતી. કાવ્યા વધારે આરામ કરે તો તેમને ગુસ્સો આવતો, વધારે કામ કરે તો પણ કહેતા કે દેખાડો કરે છે. કાવ્યા 8 મહિનાની ગર્ભવતી હતી. ડોક્ટરે તેને વધારે આરામ કરવાની સલાહ આપી હતી. છતાં કોકિલાબેન કહેતા કે અમારા સમયમાં સ્ત્રીઓ છેલ્લી ઘડી સુધી કામ કરતી હતી. આટલું નાટક કરવાની જરૂર નથી. કાવ્યા ચૂપ રહેતી. તે કોઈ ઝઘડો કરવા માંગતી નહોતી. મિતેશ ઓફિસમાં લાંબા કલાકો કામ કરતો હતો. તે ઘરે આવતો ત્યારે માતા અને પત્ની વચ્ચેનું વાતાવરણ શાંત થઈ જતું હતું. કાવ્યા પણ પતિને કંઈ કહેતી નહોતી. તેને ડર હતો કે વાત વધારે બગડશે. એક રાત્રે કાવ્યા રસોડામાં પાણી લેવા ઊભી થઈ. અચાનક તેના પેટમાં ભારે દુખાવો શરૂ થયો. શરૂઆતમાં તેને વિચાર્યું કે કદાચ સામાન્ય દુખાવો હશે, પરંતુ થોડા જ મિનિટોમાં દુખાવો વધવા લાગ્યો. તે દિવાલનો સહારો લઈને પોતાના રૂમ સુધી પહોંચી. તેના કપાળ પર પરસેવો આવી ગયો હતો. તેને કોકિલાબેનને અવાજ આપ્યો, મમ્મીજી, મને બહુ દુખે છે. કોકિલાબેન રૂમમાંથી બહાર આવ્યા. તેમણે કાવ્યાને જોયા પછી કહ્યું, આટલી રાત્રે શું થયું? સૂઈ જા, સવારે ડોક્ટર પાસે જઈશું. કાવ્યાએ ધ્રુસતા અવાજે કહ્યું, મમ્મીજી, દુખાવો સામાન્ય નથી. મને લાગે છે હોસ્પિટલ જવું પડશે. કોકિલાબેન ગુસ્સે થઈ ગયા. દરેક વાતમાં હોસ્પિટલ? ડોક્ટરે કહ્યું છે કે હજુ સમય છે. ઘરમાં જ આરામ કર. કાવ્યા પથારી પર બેસી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મિતેશને ફોન કરવાનો પ્રયાસ કર્યો. મિતેશને રાત્રે ઓફિસમાં હતો અને ફોન મૌન પર હતો. કાવ્યાએ ફરી ફોન કર્યો. કોઈ જવાબ મળ્યો નહીં. થોડા સમય પછી દુખાવો વધુ વધી ગયો. કાવ્યાને લાગ્યું કે હવે તે સહન કરી શકશે નહીં. તેણે કોકિલાબેનને ફરી વિનંતી કરી, મમ્મીજી, કૃપા કરીને મિતેશને ફોન કરો. મને હોસ્પિટલ લઈ જવી છે. કોકિલાબેને ઠંડા અવાજે કહ્યું, મિતેશને આવી નાની વાત માટે પરેશાન નહીં કરવું. સવારે લઈ જશું. કાવ્યા હવે રડવા લાગી. તેણે પેટ પર હાથ રાખ્યો. તેને પોતાના બાળકની ચિંતા થવા લાગી. તે ધીમે ધીમે સોફા પાસે આવીને બેઠી. એટલામાં હર્ષદભાઈ પર બહાર આવ્યા. તેમણે કાવ્યાની હાલત જોઈ. કોકિલા, કદાચ હોસ્પિટલ લઈ જવું જોઈએ. કોકિલાએ કહ્યું, તમે પણ શરૂ ન કરો. આ સામાન્ય પ્રસવનો દુખાવો હશે. અહીં બેસીને બધાને ડરાવી રહી છે. હર્ષદભાઈ કંઈ બોલ્યા નહીં. તેમણે પણ અંદરથી ચિંતા થતી હતી, પરંતુ ઘરમાં વર્ષોથી પત્નીની વાત સામે બોલવાની તેમની હિંમત ઓછી હતી. રાત્રિના લગભગ 2 વાગ્યા. કાવ્યાની હાલત હવે ગંભીર બની રહી હતી. તેણે મિતેશને સતત ફોન કર્યા. આખરે મિતેશે ફોન ઉઠાવ્યો. કાવ્યાએ માત્ર એટલું જ કહ્યું, મિતેશ, જલ્દી ઘરે આવો. મને બહુ દુખે છે. મિતેશે તરત પૂછ્યું, હોસ્પિટલ ગયા? કાવ્યા કંઈ બોલી શકી નહીં. પાછળથી કોકિલાબેનનો અવાજ આવ્યો, બધું ઠીક છે. તું કામ પૂરું કરીને આવ. મિતેશને શંકા ગઈ.
તેણે ફરી કાવ્યાને પૂછ્યું, તમે હોસ્પિટલ જવું છે? કાવ્યાએ ધીમેથી કહ્યું, હા. મિતેશે તરત કહ્યું, હું આવી રહ્યો છું. ફોન મૂક્યા પછી કોકિલાબેન કાવ્યાને કહેવા લાગ્યા, હવે મિતેશ આવશે અને તું તેને પણ ડરાવશે. શાંત બેસ. પરંતુ આ વખતે કાવ્યા ચૂપ રહી. તેને લાગ્યું કે હવે કોઈને કંઈ સમજવાનો સમય નથી. થોડી જ વારમાં કાવ્યાને અચાનક પાણી ચૂટ્યું. તે ગભરાઈ ગઈ. હર્ષદભાઈ દોડીને આવ્યા. કાવ્યા જમીન પર બેસી ગઈ હતી. તેના ચહેરા પર ભય હતો. તેણે ધ્રુસતા અવાજે કહ્યું, મારા બાળકને કંઈ થઈ રહ્યું છે. હર્ષદભાઈની આંખોમાં પણ ભય દેખાયો. તેમણે કોકિલાબેનને કહ્યું, હવે મોડું ન કરો, એમ્બ્યુલન્સ બોલાવો. કોકિલાબેન હજુ પણ પોતાની વાત પર અડગ હતા. મિતેશ 5 મિનિટમાં આવી જશે. હર્ષદભાઈએ કાવ્યાની હાલત જોઈ અને પહેલીવાર પત્નીની વાતનો વિરોધ કર્યો. ના કોકિલા, હવે રાહ જોઈ શકાય નહીં. તેમણે પોતાનો ફોન કાઢ્યો, પરંતુ કાવ્યાએ તેમનો હાથ રોક્યો. પપ્પાજી, તમે નહીં બોલાવો તો હું જાતે બોલાવીશ. તેણે પોતાના ફોનમાંથી ઇમરજન્સી સેવા માટે ફોન કર્યો. ઓપરેટરે તેની સ્થિતિ વિશે પ્રશ્ન પૂછ્યા. કાવ્યાએ તૂટેલા અવાજે જવાબ આપ્યો. થોડી જ વારમાં તેણે કહેવામાં આવ્યું કે મદદ રસ્તામાં છે. અડધી રાત્રે ઇમારતની બહાર એમ્બ્યુલન્સના સાયરનનો અવાજ સંભળાયો. આખો વિસ્તાર શાંત હતો. એ અવાજ સાંભળીને હર્ષદભાઈનું હૃદય ધબકવા લાગ્યું. 2 પેરામેડિક ઝડપથી ઉપર આવ્યા. તેમણે કાવ્યાની તપાસ કરી. તેની સ્થિતિ જોઈને તરત તેને સ્ટ્રેચર પર મૂકવામાં આવી. એક પેરામેડિકે પૂછ્યું, આટલો સમય કેમ રાહ જોઈ? હર્ષદભાઈ પાસે કોઈ જવાબ નહોતો. કાવ્યા માત્ર આંખો બંધ કરીને પડી હતી. કોકિલાબેન પહેલીવાર ગભરાઈ ગયા. પેરામેડિકે તેમને કહ્યું કે હોસ્પિટલ પહોંચવામાં 1 મિનિટ પણ બગાડવી નહીં. કાવ્યાએ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી. હર્ષદભાઈ પણ તેની સાથે ગયા. કોકિલાબેન ઘરમાં એકલી ઊભી રહી ગઈ. થોડા સમય પછી મિતેશ ઘરે પહોંચ્યો. ઘર ખાલી હતું. તેને પોતાની મા પાસેથી જાણ થઈ કે કાવ્યાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા છે. મિતેશ ગુસ્સે થઈ ગયો. તમે મને પહેલા કેમ ન કહ્યું? કોકિલાબેન પાસે કોઈ જવાબ નહોતો. મિતેશ તરત હોસ્પિટલ તરફ દોડ્યો. હોસ્પિટલમાં ડોક્ટરો કાવ્યાની સારવાર માટે કરી રહ્યા હતા. સ્થિતિ ગંભીર હતી. બાળકને તાત્કાલિક જન્મ આપવો પડે તેવી શક્યતા હતી. મિતેશ બહાર ઊભો હતો. તેની આંખોમાં આંસુ હતા. થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું, તમારી પત્નીને સમયસર અહીં લાવવામાં આવી તે ખૂબ જરૂરી હતું. બાળકને પણ તાત્કાલિક સારવારની જરૂર પડી. મિતેશે માથું નીચું કરી દીધું. તેને સમજાઈ ગયું હતું કે જો કાવ્યાએ પોતે મદદ ન બોલાવી હોત તો કદાચ પરિસ્થિતિ વધુ ખરાબ બની શકતી હતી. કલાકો સુધી સારવાર ચાલતી રહી. આખરે સવારે ડોક્ટર બહાર આવ્યા. તેના ચહેરા પર હળવું સ્મિત હતું. માતા અને બાળક બંને હવે સુરક્ષિત છે. આ સાંભળતા જ મિતેશની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. કેટલા કલાકો પછી કાવ્યાને ભાન આવ્યું. મિતેશ તેની બાજુમાં બેઠો હતો. તેણે કાવ્યાનો હાથ પકડીને કહ્યું, મને માફ કરજે. તું મને મદદ માટે બોલાવતી રહી અને હું સમયસર સમજી ન શક્યો. કાવ્યાએ ધીમેથી આંખો ખોલી. તેણે માત્ર એટલું જ કહ્યું, મારે તમારા ઘરમાં કોઈ સામે લડવું નહોતું. મને માત્ર મારા બાળકને બચાવવું હતું. મિતેશ પાસે કોઈ જવાબ નહોતો. બીજી બાજુ કોકિલાબેન હોસ્પિટલના કોરિડોરમાં ઊભા હતા. તેઓ કાવ્યાની વાત સાંભળી ચૂક્યા હતા. પહેલીવાર તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો.
તેમણે ધીમેથી કાવ્યાના રૂમમાં પ્રવેશ કર્યો. આંખોમાંથી આંસુ હતા. તેઓ કાવ્યાની પાસે ગયા અને કહ્યું, બેટા, મને માફ કરી દે. મેં તારો દુખાવો સમજ્યો નહીં. કાવ્યાએ થોડા સમય સુધી કંઈ કહ્યું નહીં. પછી તેણે કોકિલાબેનનો હાથ પકડી લીધો. મમ્મીજી, મને તમારો ગુસ્સો નહીં જોઈતો. મને ફક્ત તમારા ઘરમાં દીકરી બનીને રહેવું છે. થોડા દિવસ પછી કાવ્યા અને તેનું બાળક હોસ્પિટલમાંથી ઘરે આવ્યા. એ દિવસથી ઘરમાં ઘણું બદલાઈ ગયું હતું. કોકિલાબેન કાવ્યાને આરામ કરવા કહેતા. હર્ષદભાઈ પણ તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા. મિતેશે પણ નક્કી કર્યું કે હવે પરિવારની કોઈ વાત આંખ બંધ કરીને સ્વીકારશે નહીં. તેણે સમજાવ્યું કે પરિવારનું માન સાચવવું જરૂરી છે, પરંતુ કોઈની તબિયત અને જીવનથી મોટું કંઈ નથી. કાવ્યાએ પણ જૂની વાતોને પાછળ મૂકી દીધી. થોડા મહિના પછી જ્યારે બાળક પહેલીવાર હસ્યું, ત્યારે આખું ઘર ખુશીથી ગુંજી ઉઠ્યું. કોકિલાબેન બાળકને ખોળામાં લઈને બેઠા હતા. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે ધીમેથી કહ્યું, આ બાળક માત્ર મારું પુત્ર નથી, આ તો મને મારી ભૂલ સમજાવવા માટે ભગવાને મોકલેલી ભેટ છે. આ ઘટનાએ આખા પરિવારને એક મોટો પાઠ શીખવ્યો. ઘરમાં મતભેદ થઈ શકે છે. સાસુ અને વહુ વચ્ચે વિચાર અલગ હોઈ શકે છે. પતિ અને પત્ની વચ્ચે પણ ઝઘડા થઈ શકે છે. પરંતુ કોઈની તબિયત ગંભીર હોય ત્યારે અહંકાર માટે જગ્યા હોવી જોઈએ નહીં. ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના દુખાવાને ક્યારેય નાટક કે બહાનું માનીને અવગણવું નહીં. સમયસર મળેલી સારવાર ઘણી વખત જીવન બચાવી શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે પરિવારનું સાચું માન ત્યારે જળવાઈ જાય છે જ્યારે ઘરમાં દરેક સભ્યને સુરક્ષા, સન્માન અને સહારો મળે. ડિસ્ક્લેમર: આ વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત અને કાલ્પનિક રચના છે. વાર્તાના તમામ પાત્રો, સ્થળો અને ઘટનાઓના નામ તથા વિગતો બદલવામાં આવ્યા છે. તેનો હેતુ માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ આપવાનો છે. કોઈ વ્યક્તિ કે પરિવારને દુઃખ પહોંચાડવાનો હેતુ નથી. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.